દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનું સૌભાગ્ય અખંડ રહે, તેના સંતાનની સુરક્ષા થાય. તે માટે અનેક શાસ્ત્રોક્ત ઉપાયો પણ કરે છે. ઈશ્વરના વિવિધ સ્વરૂપની પૂજા કરે છે. આપણા શાસ્ત્રોમાં ઈશ્વરના દરેક સ્વરૂપને રીઝવવા વ્રતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તો આવતીકાલે છે શ્રાવણ માસનો શુક્રવાર, ત્યારે આ દિવસે જીવંતિકા વ્રત કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ આ વ્રતના વિધિ વિધાન. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે જીવંતિકા માતાના વ્રત વિશેની મહિમા. શાસ્ત્ર પ્રમાણે જીવંતિકા માનું વ્રત જે છે એ ક્યારે આવે છે, કેવી રીતે કરવું જોઈએ, કરવાથી શું લાભ થાય છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, જીવંતિકા માનું વ્રત જે છે એ ખાસ કરીને શ્રાવણ માસમાં કરવામાં આવે છે. અને એમાંય પણ શ્રાવણ માસની અંદર જ્યારે શુક્રવાર આવતો હોય તે શુક્રવારના દિવસે આ માતાજીનું વ્રત કરવાનો મહિમા કહેલો છે. જેમાં શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરી શકો, જો એ ચૂકી જાઓ તો એના પછીનો બીજો શુક્રવાર આવતો એ કરી શકાય, જો એ ચૂકી જાઓ તો એના પછીનો પણ કરી શકાય. પરંતુ આ વ્રતનો નિયમ એ છે કે આ વ્રત શુક્રવારના શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે. જીવંતિકામાંના વ્રત કરવાથી લાભ શું થાય એ પણ જાણવું જરૂરી છે. બીજા નંબરની વસ્તુ તમને કદાચ કહી દઉં એક વાત. કોઈ પણ બાળકનો જ્યારે જન્મ થાય ને, જન્મ થતાની સાથે જો કોઈ એ બાળકની કોઈ પહેલી પૂજા કરવામાં આવે ને તો એ પૂજામાં જીવંતિકા માની પૂજા કરવાનું લખ્યું છે. બાળકનો જ્યારે જન્મ થાય એનો જ્યારે છઠ્ઠો દિવસ આવે એટલે એના માતા પિતા એની છઠ્ઠી મૂકે છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે એ છઠ્ઠી મુકાય ત્યારે બાળકના પગની છાપ લેવામાં આવે છે. એક પાટલા ઉપર કપડું પાથરી અને ત્યાં વિધાતા માતાને પ્રાર્થના કરવામાં આવે છે. વિધાતા આપણે એક દેશી ભાષામાં આપણે કહીએ કે ભાઈ એ વિધાતા એના લેખ લખે. છઠ્ઠા દિવસે એના દરેક મનુષ્યના લેખ લખે છે. તો તે વખતે જે પૂજા કરવામાં આવે છે તે વખતે માતાજીનું જે સ્વરૂપ છે તે જીવંતિકા માતા હોય છે. જે બાળકના જન્મ સમયે બાળકના એના લેખ લખે છે એ વખતે જીવંતિકા માતાનું પૂજન કરવાનું ત્યાં મહત્ત્વ પણ જણાવેલું હતું. અને બીજા નંબરની વસ્તુ કે જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય ત્યારે અમુક બહેનો શુક્રવારે આ માતાજીનું વ્રત કરતા હોય છે. ને તેનો ઉદ્દેશ્ય પણ એ જ હોય છે કે બાળકની સુરક્ષા માટે. કેમ કે જીવંતિકા માતા એ બાળકોની રક્ષા, બાળકોની સુરક્ષા, બાળકોનું આરોગ્ય માટે આ દેવીની આરાધના કરવામાં આવે છે. શ્રાવણ માસની અંદર જ્યારે આ વ્રત કરતા હોય ત્યારે વ્રતના નીતિ નિયમ પણ આપણને ખબર હોવા જોઈએ. પહેલું તો કે વ્રત શુક્રવારે થાય. બીજા નંબરની વસ્તુ, જ્યારે વ્રત કરતા હોવ ત્યારે ઘરની અંદર બાજટ અથવા પાટલા ઉપર લાલ રંગનું કપડું પાથરવાનું. અને લાલ રંગના કપડાં પાથર્યા ઉપર ગોધુમ કહેતા ઘઉં મૂકવાના હોય છે. અને ઘઉં પાથરી એની ઉપર ગણેશજી બિરાજમાન કરવાના. સાથે સાથે થોડા ચોખા મૂકવાના જેમાં જીવંતિકા માતાની ઉપર એની ઉપર ફોટો મૂકવાનો હોય છે. અખંડ દીવો કરવામાં આવે છે. અને પ્રથમ જ્યારે આ જીવંતિકામાનું પૂજન કરનાર વ્યક્તિએ એવું કહેવાય છે પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને આ માતાજીની પૂજન કરવાનું છે. પણ પૂજાની અંદર અમુક નિયમ છે કે તમે પૂજાની અંદર અથવા પૂજન કરનાર વ્યક્તિએ પીળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ. પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. પીળા ફૂલ દેવીને અર્પણ ન કરવા જોઈએ. પૂજન કરનાર વ્યક્તિએ શક્ય હોય તો
લાલ રંગના ફૂલનો ઉપયોગ કરવાનો, ચોખા પણ લાલ રંગના કરવાના અને લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને આ વ્રત કરવાનું લખેલું છે. મારા બહેનો જે હોય, જે વ્રત કરતા હોય એ લોકોએ ઉપવાસ કરવાનો અને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરી પોતાના ભાગ્યમાં તિલક કરી અને 3 વખત હાથમાં જલ લઈ પહેલાં એનું આચમન કરવાનું, જેથી શરીરનું શુદ્ધિકરણ થાય અને ત્યાર પછી હાથને શુદ્ધ કરી અને પૂજાની આરંભ કરવાનું. પૂજન કરનાર વ્યક્તિએ શું કરવાનું? એક તાંબાના કલશમાં જલ ભરી અને તાંબાના કલશને જે સાંકડો ભાગ છે ત્યાં નાળાછડી બાંધી કલશની ચારે દિશામાં એક ચાંદલો કરી કલશની અંદર જે જલ હોય એ જલની અંદર કંકુ પધરાવી, ચોખા પધરાવી, લાલ ચોખા એમાં પધરાવી અને લાલ ફૂલ એ કલશમાં મૂકીને કલશની પૂજા કરવી. એ જલ પૂજાની સામગ્રી પર છાંટવાનું, જેથી બધી સામગ્રી બધી પવિત્રી બને, પવિત્રીકરણ થાય, સામગ્રી બધી પવિત્ર બને. દીવો કર્યો હોય દીવાને નમસ્કાર કરવા, ધરતી માતાને નમસ્કાર કરવા, ભગવાન ગણેશજીની પૂજન કરવાનું, ગણેશજીની જોડે 2 સોપારી મૂકવાની, રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનું અહીંયા નામ હોય છે ઓમ વિઘ્નેશાય નમઃ. આ મંત્રથી ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે. ઓમ વિઘ્નેશાય નમઃ. ગણેશજીની પૂજનની અંદર ગણેશજીને તિલક, ચોખા, પુષ્પ અર્પણ કરવાનું. ગુડ કહેતા ગોળનો પ્રસાદ અને ગોળમાં થોડું ઘી નાખીને ગણેશજીને જમાડવાના હોય છે. ગણેશજીની પૂજા પૂર્ણ થયા પછી એક તાંબાના કલશની અંદર જલ ભરવાનું, એ કલશની અંદર કંકુ, ચોખા, પુષ્પ પધરાવવું, જોડે જોડે 1 રૂપિયાનો સિક્કો, 1 સોપારી, નાગરવેલના પાન, થોડી હળદર અને એની ઉપર નારિયેળ પધરાવવું અને શ્રીફળ પધરાવીને શ્રીફળને ઉપર સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવી કલશની પૂજન કરી અને માતાજીનું જે બાજટ તૈયાર કર્યો હોય એ બાજટની ઉપર એક કલશની સ્થાપના કરવાની. સાથે સાથે જીવંતિકા માની પૂજા કરવાની. જીવંતિકા માની પૂજા કરતા હોય ત્યારે આ મંત્રનો ઉપયોગ કરવાનો. ઓમ જીવંતિકાય નમઃ, ઓમ જીવંતિકાય નમઃ. આ મંત્ર બોલી માતાજીની પૂજન પ્રારંભ કરવાનું. પહેલાં માતાજીનું સ્વાગત કરવાનું અને બોલવાનું ઓમ જીવંતિકાય નમઃ આવયામી સ્થાપયામી. મતલબ અર્થ એવો થાય કે હે જીવંતિકામાં, મારા ઘરે હું તમારી સ્થાપના કરું છું, આવાહન કરું છું. આવયામી સ્થાપયામી મતલબ આવો અને બેસો. ત્યાર પછી જીવંતિકામાનું જે સ્વરૂપ હોય, મૂર્તિ હોય અથવા જે ફોટો હોય તો માતાજીના ચરણની અંદર થોડા ફૂલ લેવાના અને લાલ રંગના પુષ્પ માતાજીના ચરણમાં અર્પણ કરવાના છે. ત્યાર પછી કંકુ દ્વારા માતાજીને તિલક કરવાનું, જેમાં જીવંતિકા માતાના જે હાથ જે છે અષ્ટભુજા, તો હાથની ઉપર જે આયુધ છે તમામ આયુધોની પૂજા કરવાની. માતાજીના ચરણ અને માતાજીના મસ્તકમાં તિલક કરવાના છે. ખાસ કરીને એવું કહેવાય છે કે જીવંતિકા માને તિલક કર્યા બાદ અક્ષત જ્યાં ચાંદલો કર્યો છે ત્યાં તમારે 2 દાણા ચોખા અર્પણ કરવાના છે, પણ ચોખાનો રંગ પણ લાલ હોવો જોઈએ, પુષ્પનો રંગ પણ લાલ હોવો જોઈએ. જીવંતિકા માના પ્રસાદની વાત કરીએ તો એવું કહેવાય છે ખાંડનો પ્રસાદ, શીરાનો પ્રસાદ, સાકરનો પ્રસાદ માતાજીને પ્રસાદમાં નિવેદમાં તમે અર્પણ કરી શકો છો. આ વ્રત જ્યારે કરનાર વ્યક્તિએ એક ટાણું કરી શકાય અથવા નકોડો ઉપવાસ પણ કરી શકાય. વ્રત કરનાર વ્યક્તિએ કોઈ બહારનું ક્યાંય પાણી ન પીવું જોઈએ, બહારનું ક્યાંય ખાવાનું ન ખાવું જોઈએ, બહારનું અન્ન અને બહારનું જલનો ત્યાગ કરવાનો છે. બીજા નંબરની વસ્તુ, આ વ્રત કરનાર વ્યક્તિએ બપોરના સમયે નિંદ્રાનો ત્યાગ કરવો જોઈએ. તે દિવસે બપોરે સૂવું ન જોઈએ. કોઈ પણ વ્યક્તિની ચર્ચા ન કરવી જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. નિંદા કરવાથી પણ તમારું વ્રત જે છે એ ભંગ થઈ શકે છે. આ વ્રતની અંદર પવિત્રતા જાળવવી, પવિત્ર શુદ્ધ મનથી માની આરાધના કરવાનું લખ્યું છે. વ્રત જ્યારે તમે માતાજીને ભોજન કરાવ્યા બાદ માતાજીને ફૂલનો હાર એક અર્પણ કરવાનો, એ પણ બને ત્યાં સુધી ગુલાબનો અથવા લાલ ફૂલનો હાર દેવીને અર્પણ કરવાનો. જીવંતિકા માની જે વાર્તા હોય વાર્તાને શ્રવણ કરવી, માતાજીને એક ફળ અર્પણ કરવાનું છે અને પ્રસાદમાં ફળ અર્પણ કર્યા બાદ માની આરતી કરવાની છે, વાર્તા સાંભળવાની છે અને એક મહામંત્રની જે હું વાત કરું છું તે મહામંત્રનું તમારે 1 માલા કરવાની છે. હવે એ મહામંત્ર કયો છે અને મહામંત્રથી શું લાભ થાય છે? તો એ મહામંત્ર જે છે જેની અંદર માતાજીની જે શક્તિઓ છે એ શક્તિઓના એ દેવીના નામ એની અંદર છે. કેટલા? તો કે 8 દેવીના નામ છે એ એક શ્લોકમાં.
અને 8 દેવીનો એ શ્લોકની એક માળા તમારે જીવંતિકા માની સામે તમારે કરવાની છે. અને એ કરવાથી બાળકની રક્ષા, બાળકમાંથી ભય મુક્તિ, તે બાળકનું શરીર સારું રહે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે નાના બાળકો હોય ને જલ્દી બીમાર થતા હોય છે, અને બાળકો બીમાર થાય એટલે સૌથી વધારે તકલીફ એના માતા પિતાને થાય છે. તો બાળકોની રક્ષા માટે આપણે એનું ધ્યાન તો રાખીએ છીએ, પણ સાથે સાથે એના રક્ષા માટે દેવી દેવતાઓનું વ્રત પૂજન વગેરે પણ કરીએ છીએ, જેથી બાળકનું રક્ષા કરે. તો બાળકની રક્ષા માટે હું તમને જે મંત્ર આપું છું તે મંત્રની એક માળા ચોક્કસ તમારે કરવાની છે. હવે એ મંત્ર કયો છે તો એ તમે લખી લેજો. ઉમા ગૌરી શિવા દુર્ગા. આજે પહેલી લાઈન બોલો એમાં માતાજીના 4 દેવી આવી ગયા. પહેલું ઉમા, ગૌરી, શિવા અને દુર્ગા, 4 દેવી આવી ગયા. તો શ્લોક ફરથી કહું છું. ઉમા ગૌરી શિવા દુર્ગા. બીજી લાઈનમાં ભદ્રા ભગવતી તથા. પહેલી લાઈનમાં 4 નામ કીધા, પછી ભદ્રા ભગવતી તથા એટલે બીજા 2 દેવી આવ્યા, ભદ્રા દેવી અને ભગવતી. પછી ત્રીજી લાઈનમાં કુલદેવ્યસ્થ ચામુંડા. કુલદેવ્યસ્થ એટલે તમારા કુળદેવી, અહીંયા 7મા દેવી આવ્યા. અને ચામુંડા માતા એ અહીંયા અષ્ટમ એટલે કે 8મા દેવી આવ્યા. અને છેલ્લી લાઈનમાં લખ્યું રક્ષંતુ બાલકમ સદા. હે દેવી, હે માં ભગવતી, મારા બાળકની તમે સુરક્ષા કરો. આવો ભાવ આ શ્લોકમાં રહેલો છે. તો ફરીથી તમામ દર્શકોને શ્લોક કહી દઉં. ઉમા ગૌરી શિવા દુર્ગા ભદ્રા ભગવતી તથા કુલદેવ્યસ્થ ચામુંડા રક્ષંતુ બાલકમ સદા. હે ઉમા મૈયા, ઉમા ગૌરી, હે ગૌરી માતા, શિવા દુર્ગા, હે શિવા. શિવા એટલે કે શિવની અર્ધાંગીની, એને શિવા શબ્દ કહેવાય. અને દુર્ગા એટલે દુર્ગા મૈયા. ભદ્રા એટલે ભગવતી, ભદ્રા એટલે બધાનું કલ્યાણ કરનારી જે દેવી છે એને ભદ્રા કહેવાય, ભગવતી. અને કુલદેવી એટલે કુળદેવી. અને ચામુંડા એટલે ચંડમુંડ વધકારિણી ચામુંડા. ચંડમુંડ નામના રાક્ષસનો જેને સંહાર કર્યો અને જેનું નામ ચામુંડે તે વિખ્યાત, ચામુંડાથી જે નામ પ્રસિદ્ધ થયા તે માં ભગવતી ચામુંડા દેવી. તો અહીંયા 8 દેવીને પ્રાર્થના, જીવંતિકા માની પૂજા કર્યા બાદ 8 દેવીનો આ શ્લોકની એક માળા તમારે કરવાથી આ દેવીઓ પણ તમારા બાળકની સુરક્ષા કરે છે. ફરીથી કહી દઉં શ્લોક. ઉમા ગૌરી શિવા દુર્ગા ભદ્રા ભગવતી તથા કુલદેવ્યસ્થ ચામુંડા રક્ષંતુ બાલકમ સદા. આ ખાલી એક માળા કરવાની છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જીવંતિકા માનું વ્રતની મહિમા કયો છે કે આ શ્રાવણ માસની અંદર એક શુક્રવાર તો ગયો, પણ હવે જે શુક્રવાર આવે છે, જે લોકો કદાચ રહી ગયા હોય અથવા જે લોકોને શુક્રવારનું વ્રત કર્યું હોય, કદાચ બીજો શુક્રવાર આવે એમાં એમને ખાલી માતાજીની આગળ દીવો કરીને મંત્ર જાપ કરવો હોય તો એ પણ કરી શકશે. તો આ શ્રાવણ માસમાં આવનાર કોઈ પણ શુક્રવારે આ જીવંતિકા માનું વ્રત તમે કરી શકો છો. અને આજે જીવંતિકા માના વ્રતને લઈને મેં મહિમા કહ્યો છે. શ્રાવણ માસે એટલે શિવજીનો મહિમા પણ આ માસની અંદર મારે કહેવાનો છે. વ્રત અને વચ્ચે જે કંઈ વ્રત આવશે તો વ્રતનો પણ મહિમા હું કહેતો હોઉં છું. ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં સચોટ અને શાસ્ત્રના મત પ્રમાણે અને શાસ્ત્રનું અધ્યયન કરીને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરતા હોઈએ છીએ. ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.